ખૂબ ખૂબ આભાર આ દીકરીઓને. એક નાનકડી વાત કરું કે આ સોંગની અંદરમાં છે ને એક બહુ મોટો મેસેજ છે, એક સમાજનું એક દૂષણ જે છે ને એ અહીંયા રજૂ કરેલું છે. આપણે સમાચારની અંદરમાં ન્યૂઝમાં સાંભળીએ છીએ કે વારે વારે એસિડ એટેક કરવામાં આવે છે, ચહેરા ઉપર એસિડ ફેંકીને જતા રહે છે, ચહેરો આખે આખો એ દાજી જાય એવો કરી દે છે. સમાજની અંદરની વિકૃતિઓને દૂર કરતું અને આ વિકૃતિઓ વિરુદ્ધનું એક સરસ મજાનું સોંગ રજૂ કર્યું છે. એ સૌ પ્રથમ તો આ દીકરીઓને જે છે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ કે આવો કોન્સેપ્ટ એને ઊભો કર્યો છે. અત્યાર સુધીના ઘણી બધી શાળાઓના ઘણા બધા કાર્યક્રમો જોયેલા છે, પણ આ પ્રકારનો મેસેજ લગભગ જૂજ જ એવી શાળાઓએ તૈયાર કરેલો હશે કે જે સમાજને એક સાચા રસ્તા ઉપર લઈ જનાર, એક સાચા રસ્તા ઉપર લઈ જનાર એક પ્રયત્ન અહીંયાથી કરવામાં આવ્યો છે આ દીકરીઓ દ્વારા. ખૂબ ખૂબ અભિનંદન, એની ટીમને અભિનંદન, એને તૈયાર કરનાર કોરિયોગ્રાફરને પણ અભિનંદન. એને તાળીઓના ગડગડાટથી વધાવી દઈ કે આવો કોન્સેપ્ટ એને તૈયાર કર્યો છે. સમાજની અંદરમાં આખા આપણે કોઈ દી આપણા શરીરની જ વાત કરીએ ને તો આપણે પાંચે પાંચ આંગળીઓ અલગ અલગ છે, એમાં આ તો આંગળી જ નથી, આ તો અંગૂઠો છે. આ બધાયની અલગ અલગ હોય, એને સાથે લઈને ચાલવું, એને સાથે લઈને આગળ વધારવું છે ને બહુ મુશ્કેલ કાર્ય છે. એની અંદરમાં શરીરમાં સાત્વિકતા રાખીએ, મનની સાત્વિકતા રાખીએ અને કૃતિઓ દૂર કરવી, એ એક સરસ મજાનો સંદેશ અહીંયાથી આપણે આ દીકરીઓના એક અભિનય દ્વારા આપવામાં આવેલો છે. હવે મારી વાતને આગળ વધારતા અમારા ઘણા બધા મિત્રો જે છે અમારી સાથે આવેલા છે, તો મારી વાણીની સાથોસાથ અમારા પરમ મિત્ર ભીખુભાઈ ભિંડારીને હું વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમના અનુરૂપ પોતાના બે શબ્દો રજૂ કરે. ભીખુભાઈ ભિંડારીયા સાહેબ. વસુદેવ સુતમ દેવમ કંચચારણું નમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. ભગવાન દ્વારકાધીશની હમણાં જે આપણે કૃતિ જોઈ અને ખાસ એવા આ જૂના તથિયા ગામની પવિત્ર ભૂમિમાં જ્યારે આપણે મળ્યા છે ત્યારે અમારા લોકલાડીલા બીઆરસી કોર્ડિનેટર શ્રી રાણા સાહેબ, તમામ એસ્ટાટ મિત્રો, મારા સાથી સીઆરસી મિત્રો, ગ્રામજનો, આચાર્યશ્રીઓ, શિક્ષકગણો, માતાઓ બહેનો અને ભૂલકાઓ, સંજોગો વસાત આજ પ્રથમ મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, અને એવો સંબંધ ભરે પંડ્યાજી વાત કરી ને એવા અમારા વડીલ માર્ગદર્શક એવા ભાયાભાઈનો આ જન્મ દિવસ. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે ભાયાભાઈને એક વખત વધાવીએ. 2 દિવસ પહેલા મને ફોન કે તમારે થોડુંક સાહિત્ય કહેવાનું છે. મેં કીધું શાળાનો પ્રસંગ છે, શાળા ઉત્સવ છે અને એમાં સાહિત્ય, તાકે કઈ વાંધો નહીં, આપણું આયરનું ગામ છે બધું, અને આમ તો 18 વરણ અહીંયા છે, જે મોજ આવે એ 2 વાત કરવાની છે. એટલે સરસ મજાની આપણે કવિતાથી શરૂઆત કરીએ કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો એક ખોદો ત્યાં સરિતા નીકળે. જુદી તાસીર છે આ ભારત દેશની કે અહીં મહાભારત અને ગીતા નીકળે છે. હજુ ધબકે છે જ્યાં લક્ષ્મણની રેખા, હજુ ધબકે છે જ્યાં લક્ષ્મણની રેખા, કે જ્યાં રણ જેવા હજી બીકા બીકા નીકળે છે. અને હજી ધરતી ઉપર આવી અને જો જનક જેવા પિતા હજી ધરતી ઉપર આવી અને જો હળ હાકે તો આ ધરતીમાંથી હજી સીતા નીકળે છે. જુદી તાસીર છે આ દિલની કે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે છે. સરસ મજાનો કાર્યક્રમ આ ભૂલકાઓ કરે છે. એની સુસુપ્ત શક્તિને ખીલવવા માટેની એક સંસ્કાર નગરી જ્યારે જૂના તથ્ય ગામમાં આવું સરસ મજાનું કામ થતું હોય ત્યારે એના સ્ટાફને પણ મારે લાખ લાખ અભિનંદન આપવા પડે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું સૌ મોરચા, આ મોતને પણ આવવા દો લાગમાં. અને એવું સરસ મજાનું આપણું આયરનું ગામ છે. ત્યારે
આહિર કુળ અવની ઉપર અને હમીર ન હોત હયાત, આહિર કુળ અવની ઉપર અને હમીર ન હોત હયાત, તો દેવકી તારો દીકરો ઈ કંસના હાથે કપાત. ઝૂંપડીએ અમે જીવીએ અને પહેરીએ ચીથરિયા ચીર. થોડાક હાકલા પણ કર્યા તો કરો. ઝૂંપડીમાં અમે જીવતા અને પહેરીએ ચીથરિયા ચીર, પણ ઝૂકીને અમે નહીં જીવતા એવા અડીખમ અમે આહિર. આજથી 5,500 વર્ષ પહેલા સાહેબ મથુરાની જેલમાંથી એક સુંડલો નીકળે છે, એ વાસુદેવના માથે ચડાવવામાં આવે છે. એમ કહેવાય કે એમાં અખિલ બ્રહ્માંડના માલિકને સુવડાવવામાં આવે છે, અને ઈ સુંડલો છે એ આહિરના નેહડે જતો હતો. અને આજની જ ઘટના ટૂંક સમય પહેલાની કે જુનાગઢના ઉપરકોટમાંથી કહેવાય કે સુંડલો નીકળતો હોય, વાલભાઈ વડારાના માથે એને રાખવામાં આવ્યો હોય, એમાં નવઘણને સુવડાવવામાં આવે છે. અને ઈ નેહડો પણ આડીદર બોડીદરના પાદરમાં એમ કહેવાય કે દેવાત બોદરના ફળીએ જતો હોય, તો આહિર ઉપર કેવડો વિશ્વાસ છે. આ વિશ્વાસની વાત છે. અને ખરેખર જો કોઈ પુરુષ કે જો કોઈ આગળ હોય તો એના આ માતાઓ બહેનોની હાજરી છે, બે વાતો એની પણ કરીએ કે એની પાછળ સ્ત્રીઓનો હાથ છે. સાહેબ હમણાંનો એક સરસ મજાનો પ્રસંગ મેં હમણાં જ વાંચેલો કે હમણાં શાળાઓમાં ટૂંક સમયમાં વેકેશન પડવાનું છે, એટલે એક નાનું બાળક આવી અને એની મમ્મીને કહે છે, હે મમ્મી, કાલથી મારે શાળામાં વેકેશન પડે છે. મમ્મી એના કામમાં મશગુલ હોય છે, કઈ જવાબ નથી આપતા. ફરી પાછા કહે છે કે મમ્મી, સાંભળ્યું છે મારા સાહેબ એમ કહેતા હતા કે કાલથી મારી સ્કૂલમાં વેકેશન પડે છે. એટલે મમ્મી વેકેશન એટલે શું, વેકેશન એટલે શું એવું કીધું ને ત્યારે મમ્મીએ જેવા જવાબ આપ્યો ને એ મારા અને તમારા જીવનમાં મમ્મીનો સંઘર્ષ બતાવે છે કે બેટા વેકેશન તો તારે પડતું હશે, હું તો માં છું, મારે ક્યાં વેકેશન પડે છે. 365 દિવસ જો કોઈ કામ કરતી હોય આ માં, તો એને એક વખત તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. સાહેબ બાળક હોય, પુરુષ હોય કે કોઈ પણ હોય, આ માતાઓને ક્યારે વેકેશન પડતું નથી સાહેબ, એનું રૂટિન તો ચાલુ જ હોય સાહેબ. અને સરસ મજાનો આ કાર્યક્રમ થાય, અંતે એક શેર કહી અને મારી વાણીને વિરામ આપીશ. તાર વીણાનો કે સંતૂર તમે તોડી શકો. આ કોઈ સાહિત્યનું કઈ વજન હોય તો એનો તાર તમે છોડી નાખો તો સાહિત્ય છે એ બેસુરું થઈ જાય. તાર વીણાનો કે સંતૂર તમે તોડી શકો, પણ મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી તમે ઇન્સાનના બે હાથ જોડાવી શકો. કોઈને ધમકી આપો, ડરાવો, ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન તોડાવી શકો. કંઈક આવા કામ કરો, યશ મેળવો, કીર્તિ કમાવો અને કીર્તિના સ્તંભ ખોડાવી શકો, પણ આ પાદરના પાડિયાને તમે એમ ન ખોડાવી શકો. આભમાંથી પડે એને તમે ઝીલી શકો, આભમાંથી પડે એને તમે ઝીલી શકો, પણ આ આંખમાંથી પડે એને તમે આમ ન ઝીલી શકો. તાર વીણાનો કે સંતૂર તમે તોડી શકો, પણ મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો. અને એક આમંત્રણ પણ તમને દેવાનું છે કે 8 તારીખે ભગવાન દ્વારકાધીશની જે કૃતિ રજૂ થઈ છે, સમસ્ત પિંડારિયા આહિર પરિવાર તરફથી ધ્વજારોહણ આપણે ભગવાન દ્વારકાધીશનો 8 તારીખે છે. એટલે પિંડારિયા પરિવારના દીકરા તરીકે અને સમસ્ત પિંડારિયા પરિવાર તરીકે તમામ ગ્રામજનોને 8 તારીખે ત્યાં દ્વારકાધીશ હાજર પણ છે. બોલો દ્વારિકાધીશની જય. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી મારા મિત્ર છે ભીખુભાઈનો. રાણા સાહેબ, જો બોલવા પ્રોગ્રામ હોય ને ત્યારે બધાય આવે. મને બહુ ઈર્ષા થતી હતી. હું કહું આવડી અમે મહેનત કરીએ અને અમારી કઈ કિંમત નહીં. સાહેબ ને ગોજિયા સાહેબ ને વાત કરી કે સાહેબ આ બધા પરિવારને આપણે લઈ આવવા હોય તો કે આવે તો આપણે હું આ વખતે લઈ આવે છે. અને ખરેખર મને દિલથી એવું હોય તો મારે આંગણે ભલે અમારા ગામનું આંગણું પણ મારું આંગણું અને આપ બધાયરા હોવ તો મને અતિશય અંતરથી આનંદ છે. ખૂબ ખૂબ તમે આવ્યા એ બદલ આ ગામવાળા તો હોય છે, પણ તમે આજે અમારે આંગણે આવ્યા એ મારા અહોભાગ્ય. એક સરળ સ્વભાવના માનવીની વાત કરવામાં આવે ને તો ભાઈએ ભાઈને કહી શકાય, કારણ કે એની અંદરમાં ઘણું બધું છે પણ એ રજૂ નથી કરી શકતા, પણ એની લાગણી જે છે ને એ એના આછેરા શબ્દો દ્વારા આપણે જાણી શકીએ છીએ. અને આ તકે મારી આંખ જેને જોઈને ઠરે છે એવા અમારા કોલવા ગામના સરપંચ શ્રી રાજસિંહભાઈ નંદાણીયા, અગ્રણી શ્રી મનોજભાઈ જગતિયા, ભરતભાઈ નંદાણીયા ઉપસરપંચ શ્રી અને હેમંતભાઈ નંદાણીયા મારા પરમ મિત્ર એવા કે જેમને અમારા ભાઈ શિક્ષણના એમ કહી શકે કે ભાઈ અમારા સચિવ પણ વારે વારે જેને યાદ કરતા હોય છે કે અમારા ડુમરાણીયા સાહેબ કોઈને યાદ કરે કે ના કરે, કદાચ એના દીકરાનું નામ એ ભૂલી જતા છે પણ અમારા હેમંતભાઈનું નામ કોઈ દી ભૂલતા નથી. એવા હેમંતભાઈનું પણ આ તકે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સાહેબ. આ તકે કાર્યક્રમને આગળ વધારી અને અમારા ભાઈ
કવિ હૃદયની તો વાત જ શું કરીએ. પિંડારીયા ભાઈ માટે પણ જોરદાર તાળી આપી દઈએ. અખૂટ ખજાનો જે છે રહેલા છે. અને અમે છે ને ઘણી વખત વાત કરી, આજે મેં દ્વારકાથી નીકળતા હતા રાણાજી, ત્યારે એક વસ્તુ કીધી હતી ભાઈ, કે ભાઈ અમારી આખી જે ખંભાળિયાની ટીમ છે ને ભાઈ, આ ખંભાળિયાની ટીમની અંદરમાં અમારા રાણાજી છે ને એ રાજા ધીરાજ બેઠેલા છે. અને આખી જે ટીમ છે ને એ કદાચ અકબરના નવરત્નો કરતા પણ વધારે છે. એક એકની અંદરમાં એવી એમ છે કે તોપના ગોળા જેવી માહિતીઓ પડેલી છે. એની અંદરની એટલી બધી કૌશલ્ય અને શક્તિ રહેલી છે. ભગવાન દ્વારકાધીશ આપણી સાથે છે. આ વિશ્વાસ આપણી અંદરમાં છે, જે અંદરની વસ્તુઓને બહાર લઈ જઈ રહ્યો છે. અને ખાસ આ તકે જેના માટે એમ કહી શકાય કે ભાઈ મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબને આપણે વિનંતી કરતા હોય કે, કારણ કે દ્વારકાધીશની ધજા ચડાવીને એ બહુ મોટું કામ છે હો. કદાચ કોઈક દિવસ કોઈ કચેરીની અંદરમાં આવ્યો હોય ને કલેક્ટર કચેરીએ પહોંચો ને, અમે તો રોજ જઈએ છીએ, તો લગભગ હજારોનું વેઇટિંગ ચાલે છે એની અંદર. કારણ કે ધજાની મહત્વતા બહુ વધારે છે. એનો ખાલી ધજાનો આપણે સીન જોઈ જાય ને તો આપણું જીવન પાવન થઈ જાય. અહીંયા જે ધક્કો ખાધો ને વસૂલ થઈ જાય. અને એ જે ધજાનું આમંત્રણ તમને આપ્યું છે પિંડારીયાભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. અમે 100% તમને વિશ્વાસ સાથે કહીએ છીએ કે અમે 100% આવશું. અને આવો મોકો તો થોડા ચૂકે તો જન્મારો અમારો પાછો જાય. ખૂબ ખૂબ આભાર મારા સાહેબ, ખૂબ ખૂબ આભાર. હવે અમારા બાળકો તૈયાર છે, તો આગળની કૃતિ માટે ઢોલીડાની કૃતિ લઈ રહીને આવી રહ્યા છે કુસુમબેન, હેતવીબેન, રેહીબેન અને કાવ્યાબેન. અને છે ઢોલીડા. धम धम धमक बजे, नच नच रे ढोल पे हवा।
हवा से है बंधी डोरी रे घूमे गोरी चली कहाँ चोरी चोरी हवा से है बंधी डोरी रे शर्म छोड़ी 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 नैनों की ये बोले छोड़ी तो शर्मी करनी रे घूमे गोरी चली कहाँ चोरी चोरी हवा से है बंधी डोरी रे रातों में चांदनी है चांद पीछे पड़ा दरिया में आगती सोती ना जागती ढूंढती भागती रातों में चांदनी है चांद पीछे पड़ा घूमे गोली चली कहाँ चोरी चोरी कहाँ से है बंधी डोरी रे शर्म छोड़ी 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 नैनों की ये बोले छोड़ी फिर शर्मी करनी रे घूमे गोली चली कहाँ चोरी चोरी हवा से है बंधी डोरी रे જોરદાર તાળીઓનો ગડગડાટ આકાશને અંબી જાય એવો ગુજરાતી હોય અને ગરબા ન હોય ને તો એ તો શક્ય જ નથી ને એમાં પણ ચૈત્ર મહિનો હોય ને અને ખાસ એમ કહી શકાય કે દીકરીઓએ જે સરસ મજાનું કર્યું છે તો એ માતાજીનું એક સરસ મજાનું નૃત્ય એની સાથે જોડાયેલું છે એટલે જ કહી શકાય કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ કે માં એ અમને ખૂબ શક્તિ આપશે કે જેથી કરીને અમે સરસ મજાના કાર્યો કરી રહીએ અને અમારો જન્મારો સફળ થાય. ખૂબ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. હવે કાર્યક્રમને આગળ વધારતા અમારા જે આપણે એક વાત કરી શકીએ કે ભાઈ હા તમે લઈ કરમૂર સામતભાઈ ધરણાથભાઈ એના તરફથી બાળકોને 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. કરમૂર દેવા જેસા એના તરફથી 1100 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. દ્વારકાધીશ મંડપ સર્વિસ જૂના તથિયા એના તરફથી 250 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. કરમૂર વિક્રમ કાના એના તરફથી 250 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. કરમૂર રમેશ રામા એના તરફથી 1000 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. કરમૂર ડાડુ હાજા એના તરફથી 500 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. કરમૂર બાબુ લાખા એના તરફથી પણ 200 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. કરમૂર નગા લાખા એના તરફથી પણ બાળકોને 200 રૂપિયા ભેટ આપવામાં આવે છે. કરમૂર હમીર માંડણ એના તરફથી 100 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. પિંડારિયા કરશન નથુ એના તરફથી 200 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. પિંડારિયા નેભા વચ્છી એના તરફથી પણ બાળકોને 200 રૂપિયા ભેટ આપવામાં આવે છે. પિંડારિયા કરશન દેવાનંદ એના તરફથી 100 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. નંદાણીયા નીતિનભાઈ કોલવા ગામ એના તરફથી 500 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. ચુડાસમા તુલસી રવજીભાઈ એના તરફથી 200 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. મહિડા હનાભાઈ આલાભાઈ એના તરફથી 500 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. મહિડા રામદેવ દેવા એના તરફથી 500 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. મહિડા નાનજી મેપા એના તરફથી 100 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. પિંડારિયા રામા સાજણ એના તરફથી 100 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. કરમૂર ભીમસી દેવસી એના તરફથી પણ 100 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. પીએમ મહિડા એના તરફથી 500 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. પિંડારિયા વેજાનંદ કાના એના તરફથી પણ 200 રૂપિયા બાળકોને ભેટ આપવામાં આવે છે. શૈક્ષિક મહાસંઘ હસ્તે રામભાઈ ખૂટી એના તરફથી બાળકોને 1100 રૂપિયા સપ્રેમ ભેટ આપવામાં આવે છે. આ તમામ દાતાશ્રીઓને આપણે તાળીઓને ગડગડાટથી વધાવી લઈએ. આગળનો જે કૃતિ રજૂ થવા જવાની છે એની નાનકડી એક વાત કરી દઉં કે આપણે આપણા ઘરની અંદરમાં સુરક્ષિત ક્યારે છીએ કે જ્યારે આપણા મિત્રો આપણા પરિવારના સભ્યો એમાં જે સૈનિક થઈ ચૂક્યા છે, આર્મીની અંદરમાં છે, નેવીની અંદરમાં છે, કે જે ભારત દેશની સીમાની સુરક્ષા કરી રહ્યા છે,
અને એટલે આપણે અત્યારે સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. તો એનું એક સરસ મજાનું ગીત તેરી મિટ્ટી મેં મિલ જાવા જે લઈને આવી રહ્યા છે લખનભાઈ, ચિરાગભાઈ, તુષારભાઈ, સાવનભાઈ, જગાભાઈ, હિમાંશુભાઈ, દીપકભાઈ અને ચેતનભાઈ. તેરી મિટ્ટી મેં મિલ જાવા. सर पे ये केसरी रंग सजाया है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका आबाद रहे वो गांव मेरा जहाँ लौट के वापस जा न सका बदनामे मेरे बदनामे तेरा मेरा प्यार निराला था कुर्बान हुआ तेरी किस्मत पे मैं कितना नसीबों वाला था बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू ओ हीर मेरी तू हंसती रहे तेरी आंख घड़ी भर नन्ना हो मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की आरज़ू
ખૂબ ખૂબ જોરદાર તાળીઓ સાથે એને વધાવી લઈએ. ભારત દેશની તો વાત જ અલગ છે કે આખી દુનિયાની અંદરમાં જો કોઈ દેશને માં કહેવાતો હોય ને તો એક ભારત જ દેશ છે કે જેને આપણે માં કહી શકીએ છીએ. અને આ ભારત દેશની અંદરના એક એક જવાન, એક એક સૈનિક, એક એક વ્યક્તિ એ ભારત દેશની સેવા અર્થે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે અને દેશની સુરક્ષાઓ માટે કરી રહ્યા છે. અને આવી સરસ મજાની કૃતિ એની સામે રજૂ પણ કરેલી છે. ભારત દેશની અંદરમાં એમ કહી શકાય કે આખા દુનિયાની અંદરના દરેક પ્રકારનો દેશ અલગ અને એક આપણો દેશ પણ અલગ, કે જ્યાં તમામ પ્રકારની વૈવિધ્યતા જોવા મળે છે, તમામ પ્રકારની વિશેષતાઓ જોવા મળે છે. અને એ ત્રિરંગો ઝંડો કે જેની અંદરમાં અશોક ચક્ર હોય જે ગતિનું પ્રતીક આપે છે ને 3 કલરનો ત્રિરંગો ઝંડો છે એ આપણે નાનપણથી અત્યાર સુધી પહોંચ્યા છે. અને એ ઝંડાની રક્ષા કાજે જ્યારે આપણા પરિવારથી દૂર રહીને સૈનિકો એને સેવા માટે, એને સાચવવા માટે ને દેશની રક્ષા માટે જ્યારે જજુમી રહ્યા છે ત્યારે પણ આપણે એના કાર્યોને જરા પણ ભૂલવું ના જોઈએ. એ જ પ્રકારની નાનકડી પણ વાત એક સાથે સાથ કરી દઉં છું કે આગામી સમયની અંદરમાં જ હમણાં જ ભારત દેશની અંદરની એક નાનકડી વાત કરીએ ત્યારે આખી દુનિયાની અંદરમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એટલે ભારત. અને આ ભારત દેશનો સૌથી મોટો તહેવાર એટલે કે લોકસભાની ચૂંટણી. આગામી સમયની અંદરમાં જ્યારે આપણે આ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એક ભારત દેશના એક નાગરિક તરીકે એક પહેલી ફરજ આપણી એ આવે, 18 વર્ષનો કોઈ વ્યક્તિ થાય ને ત્યારે નાગરિક થાય ત્યારે એની પહેલી ફરજ એ આવે છે કે ભાઈ આપણે ભારત દેશની અંદરમાં ભારતના નાગરિક તરીકેનું મતદાન કરીએ. એટલે સૌને અત્રેથી આ સ્ટેજ ઉપરથી એક અપીલ સાથે વિનંતી પણ કરવામાં આવે છે કે તમામ વ્યક્તિઓ અચૂક મત આપવા જજો. ભારત દેશની અંદરમાં આપણી પહેલી નૈતિક ફરજ એ છે કે ભારત દેશની અંદરની સરકાર રચવા માટે આપણો એક એક મત અગત્યનો છે. એટલે આ તકે લોકસભાની ચૂંટણી 2024 આગામી સમયમાં 7 તારીખે 7 મે 2024 ના રોજ આવનારી છે, જેની અંદરમાં સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી આપણે મતદાન કરી શકીએ છીએ. તો સર્વેને અત્રેથી એક વિનંતી, એક રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે કે આપણે અચૂક મતદાન કરીએ અને એના માટેની આખી ટીમ સતત 24 કલાક કામ કરી રહી છે. તો તેને આપણે બિરદાવીએ અને આપણું કાર્ય, આપણે આ સરકાર રચવાનું કાર્ય જે છે આગળ વધારીએ. ખૂબ ખૂબ આભાર સર્વેનો. નાના ભૂલકાઓની અંદરમાં આપણે એક ગીત તો છે ને એ બધાએ સાંભળ્યું જ હશે, લકડી કી કાઠી કાઠી પે ઘોડા. આ નાનાથી માંડીને મોટા એ બધાએ ગાયેલું છે અને સાંભળેલું પણ છે. હવે કદાચ આપણે મોટી ઉંમરના થઈ જઈએ તો આપણને ગીત તરત મજાનું યાદ આવી જાય, કારણ કે નાનું સૂનું માસૂમ પિક્ચરનું એવું સરસ મજાનું ગીત જે છે કે જે અમારા બાળકો લઈને આવી રહ્યા છે. ધોરણ 2, 3 અને 4 ના નાના ભૂલકાઓ, નાના વિદ્યાર્થીઓ આ સરસ મજાનું ગીત જે છે એ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના શબ્દો છે લકડી કી કાઠી કાઠી પે ઘોડા. लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा. लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन
જ સરસ અને સુંદર મજાનું 1983માં ગીત બન્યું હતું. 1983માં ગીત બનેલું હતું અને એના શબ્દો અને એની છટાઓ અને એ ગીત એવું રમણીય લાગે કે ભાઈ આપણે સાંભળીએ જ રાખે. અને અમે ગીત આ અભિનય તો જોતા હતા, ત્યાં સામે દીકરીઓ હતી એ ત્યાં પણ એક્ટિંગ કરતી હતી ને ડાન્સ કરતી હતી. તરત અહીંથી રિયલાઇઝ થયું. એમના માટે પણ જોરદાર તાળીઓ કે આ ગીત જ એવું છે કે થનગનાટ શરીરની અંદરમાં આવી જાય. ખૂબ ખૂબ આભાર આ કૃતિ તૈયાર કરનારને કે બાળકોની અંદરમાં એક સરસ મજાનું ગીત એ રજૂ કર્યું છે. હવે અમારા બીઆરસી કોર્ડિનેટર શ્રી પંકજભાઈ રાણા ઉપસ્થિત છે, તો તેમને પણ વિનંતી કરીશ કે 2 શબ્દો આપણે પોતાના મુખારવિંદમાંથી રજૂ કરશે. અમારા બીઆરસી કોર્ડિનેટર શ્રી પંકજભાઈ રાણા. આજના આ જૂના તથિયા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આયોજિત આ વાર્ષિક મહોત્સવની અંદર ઉપસ્થિત તમામ ગામના વડીલો, આમંત્રિત તમામ મહેમાનો, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, વાલીઓ, આમ તો હું ઘણી શાળાના કાર્યક્રમમાં ગયો, પણ ત્યાં કાર્યક્રમમાં આપણે જાય એટલે વિદ્યાર્થીઓની સંખ્યા જોઈને આપણે એમ થાય કે ના, આ શાળા બહુ મોટી છે એટલે કાર્યક્રમ જે છે ખૂબ સારો હશે. પણ આ એક શાળા એવી છે કે માત્ર 93ની સંખ્યા, આટલી નાની સંખ્યામાં આવા સરસ મજાના ઉત્તમ કાર્યક્રમનું આયોજન કરવું એક ખરેખર ખૂબ મોટી વાત છે અને ખૂબ ગૌરવ લીધા જેવી વાત છે. ભાઈ મને આવીને કહી ગયા કે સાહેબ, ઘણા કાર્યક્રમો વખત મને કાર્યક્રમ કરવાની ઈચ્છા થાય, પણ કે વિદ્યાર્થી ઓછા રહ્યા ને એટલે ઘણી વખત કે મન બદલાઈ જાય. પણ આ વખતે કે નક્કી કર્યું કે કાર્યક્રમ કરવો જ છે. એટલે મેં કીધું તમે એ જે વાત કરી કે ભાઈ ઓછી સંખ્યા છે અને મારે કાર્યક્રમ કરવાનું બહુ મન ન રહીએ, પણ આવા જ્યારે કાર્યક્રમ કરવાનો એક સાહસ તમે કરો ત્યારે બાળકો અને વાલીની અંદર એક ઉત્સાહ રહે કે ના, મારું બાળક જે શાળામાં ભણે છે એને ભણતરની સાથે સાથે બીજા સંસ્કારો પણ મળે છે. ભીખુભાઈએ કીધું કે સંસ્કાર નગરી, તો આ એક સંસ્કાર નગરી જ છે કે જ્યાં બાળકોને શિક્ષણ આપવી અને સાથે સાથે સંસ્કારે આપવામાં આવે. એક બહુ જૂની કહેવત છે કે ભણતર વગરનો ભાભો એ 100 વર્ષનો ગાભો. કે માણામાં ભણતર ન હોય પછી 100 વર્ષ જીવે ને તો એ ગાભા જેવું જીવન કહેવાય. એટલે જીવનમાં શિક્ષણ છે એ ખૂબ જરૂરી છે. એટલે આવા સરસ મજાના કાર્યક્રમનું આયોજન અને આ સરસ મજાનું જે કાર્યક્રમનું આયોજન કર્યા પછી આપ સૌ ઉપસ્થિત છો, એમના બાળકો, તમારા બાળકો ઉપસ્થિત છે એને વધાવવા માટે એના શાળાના આ કાર્યક્રમના આપ સૌ ભાગીદાર બન્યા છો, ત્યારે આપ સૌને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને દરેક કાર્યક્રમની અંદર જ્યાં જ્યાં મારી સ્પીચ હોય ત્યાં બહુ સારી બીજી કાંઈ નાની કે કારણ કે ગામડાની પ્રજા હોય, વાલીઓ હોય, એને બીજી કઈ શિક્ષણની બહુ હાઈ લેવલની વાતો કરી તો એના માથે એના ઉપરથી જાય કે ભાઈ આ સાહેબને તો એની વાતો કરી દીધી. પણ હું જ્યાં જે વિસ્તારમાં જાઉં, વિસ્તારના માણસોને જોઈ, માણસોની માણસાઈને જોઈ અને એ વિસ્તારને જોઈને મારી વાત રજૂ કરતો હોય તો મારી ખૂબ જૂના સમયથી દરેક જગ્યાએ કાર્યક્રમોમાં હું મારી સંસ્કૃતિની વાત કરતો હોય. હમણાં જ અમે બેઠા હતા અને અમારા આજ ભંડારિયાના આજીટાટ આચાર્ય ભીખુભાઈ જ્યારે બોલતા ત્યારે મને મેરુભાઈ જે છે એમને કીધું કે ભાઈ આ ભીખુભાઈ તો કે તમારા ભેગા રહીને કલાકાર થઈ ગયા. મેં કહ્યું અમારા ભેગા જેટલા રહ્યા છે ને એ બધા સુધરી ગયા. કોઈ કલાકાર થઈ ગયા તો કોઈના બીજી કંઈક આવડત આવી ગઈ. એટલે કહેવાય ને કે ચોખ્ખો હોય મગ ભેગો ભળે તો એ ખીચડી બની અને માણસના પેટમાં જાય, અને એ જ ચોખ્ખો જે કંકુ હારે ભળે તો એ ઈશ્વરના કપાળ સુધી પૂગે. એટલે કેના હારે ભળો ને એ મહત્વનું છે. એટલે આવા સરસ મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત છીએ ત્યારે આ સૌરાષ્ટ્રની ધરતી, આ સૌરાષ્ટ્રની ધરા, એને વંદન કરતા મારી વાતની શરૂઆત કરું કે અજબ તાકાતની જાતવદ અશ્વજ્યા કરવતે જમીનની પીઠ કાપે, આજ પણ ઊભા છે ગળી ખંભાળિયા વાટ જો યુદ્ધની ગામ જાપે, અને શક્તિ દાતારને સુર સંતો તણી જ્યાં લખે ઇતિહાસ અદ્ભુત કરણી, ગુર્જર માતને ખોડલે ખેલતી ધન્યો ધન્ય અમારી સૌરાષ્ટ્રની ધરણી.
આવી સૌરાષ્ટ્રની ધરા, આવી સૌરાષ્ટ્રની ધરતી કે જ્યાં અનેક સંતો પાયકા, અનેક મહંતો પાયકા, અનેક મહારાજાઓ, અનેક સુરવીરો પાયકા, પણ આ ધરતીની ધરાની જે તાકાત છે કે અજબ તાકાતની જાતવદ અથો, જ્યાં કરવતે જમીની પીઠ કાપે, અને આજ પણ ઊભા છે ગળી ખંભાળિયા, વાટ જો યુદ્ધની ગામ જાપે. એવી ધરાની અંદર જે જનેતાઓ જે છે એ જનેતાઓએ કાંઈક બાળકોને એવા સંસ્કાર આપ્યા, ત્યારે આપણા ધરા ઉપર, આપણી આ ધરતી ઉપર શિવાજી જેવા સુરવીર પાયકા, ત્યારે જ આપણી આ ધરતી ઉપર સારા સારા ક્રાંતિકારીઓ પાયકા. એ જનેતાના સંસ્કાર હતા. એટલે જ અમારો કવિજી છે એ જનેતાને જે છે એ વારંવાર ટકોર કરીને કહેતો હોય કે તું સંસ્કાર દેજે તારા બાળકને, તું સંસ્કાર દેજે તારા બાળકને. કારણ કે બાળકનું સંસ્કારનું પહેલું ઘર જે છે એનું પોતાનું ઘર છે, અને પોતાના ઘરની અંદર જો સંસ્કાર દેનારી કોઈ પહેલી અને પ્રથમ વ્યક્તિ જો હોય એ માતા છે. એટલે માતાના દ્વારા આવેલા સંસ્કાર જે છે એ બાળકના જીવનમાં બહુ ઉપયોગી થાય અને ખૂબ આગળ વધે. અને સંસ્કાર વગરનો વ્યક્તિ અને સંસ્કાર વગરનો સમાજ કેવો હોય એ તમે મહાભારતમાં જોયું હોય છે કે કૌરવો અને પાંડવોની અંદર કેટલો ફરક હતો. એક જ નિશાળમાં ભણેલા બે, કૌરવો જ્યાં ભણતા ન્યાય પાંડવો ભણતા, છતાં પણ બેની અંદર તફાવત હતો. તફાવત એના માના સંસ્કારનો હતો. અને ભણતર તો જીવનમાં જરૂરી છે. રામ ભગવાન હતા તોય ભણવા જવું પડ્યું હતું. કૃષ્ણ ભગવાન હતા તોય ભણવા જવું પડ્યું, નકર તો એ ભગવાન હતા, નો ભણતા નો હાલે. પણ ખબર હતી કે આપણે જો ભગવાન થઈને સંદેશો આપશું ને દુનિયાને, તો આ માવતર છે ને છોકરાને ભણાવશે, નકર નહીં ભણાવે. એટલે ભણતર જે છે એ જીવનની અંદર ખૂબ જરૂરી છે, અને સંસ્કાર જે છે એ જીવન માટે અને જીવનને આગળ લઈ જવા માટે ખૂબ જરૂરી છે. કારણ કે આ સંસ્કાર જ્યારે કૌરવોમાં નહોતા ત્યારે એ કૌરવો એવા પાયકા હતા, અને એના કારણે જે છે દ્રૌપદીજીનું અપમાન થયું હતું. ત્યારે દ્રૌપદીજીનું જ્યારે અપમાન થયું ત્યારે ભરી સભાની અંદર દ્રૌપદીએ કીધું હતું કે શું ઊભા છો તમે થાંભલા આભના, હું પુત્ર વધુ થાવું છું. કે શું ઊભા છો તમે થાંભલા આભના, હું પુત્ર વધુ થાવું છું. આ ભરી સભામાં હું અકળાવું છું, અને 5 ધાયરા પછી હવે હું પછતાવું છું. કે આવડી મોટી સભા હોય એની અંદર ઈ કૌરવોના એવા સંસ્કારના કારણે એવા મહાન વ્યક્તિઓ જ્યાં બેઠા હોય, વિદ્વાનો બેઠા હોય, છતાં પણ એ કાંઈ બોલી ના શકતા હોય, એવી પરિસ્થિતિનું નિર્માણ સંસ્કાર વગરના વ્યક્તિઓ કરે તો એને ટકોર કરી. અને ત્યારે દ્રૌપદીજી છે એના જે છે એ ચીર લૂંટાવાની તૈયારી હતી. ત્યારે દ્રૌપદીજી છે એના ચીર લૂંટાઈને એટલા માટે કૃષ્ણ ભગવાનને એ યાદ કરે છે, એને વાત કરે છે કે હે કાનુડા, હવે તારા સહારે છું, તું આવીશ તો જ મારી આબરૂ જે છે એ રહે. ત્યારે એ રૂકમણીજી દ્રૌપદીજી છે એ રીસાણા. ત્યારે અમારો કવિ જે છે સ્ત્રી રૂઠે રીસા, એના પર ટકોર કરીને એમ કે ટાઢી અગ્નિ વન ડસે અને જળ પથરા વેરંદ, ટાઢી અગ્નિ વન ડસે અને જળ પથરા વેરંદ, સ્ત્રી રૂઠા જે કરે એવું તો દેવે ના કરંત. કે બાઈ રિહાઈને જે કરે ને એવું તો જગતની અંદર ઈ કે દેવોય ન કરે. ઈ કે એટલે બાઈ રિહાઈને એનું ધ્યાન રાખવું. એટલે આ દ્રૌપદીજી જે છે એના જે લૂંટાવાના હતા ત્યારે દ્રૌપદીજીએ કાનુડાને ટકોર કરીને એમ કીધું કે પાવળું જાજો પાણીમાં અને લોહી ભલે વિયાઈ જાય લગ, કે પાવળું જાજો પાણીમાં અને લોહી ભલે વિયાઈ જાય લગ, કાયા જાજો સાંભળા પણ આજ મારું નાક ન જાજો નગ. કે આજ મારું શરીર વયું જાય, મારો જીવ વયો જાય તો વાંધો નહીં, આજ મારી આબરૂ ન જાવી જોઈએ. ત્યારે કૃષ્ણ ભગવાન એના ચીર પૂર્યા. આપ સૌ એ પ્રસંગથી વાકેફ છો. તો આવા દ્વારકાધીશના શરણોમાં જ્યારે આપ સૌ અને અમે જ્યારે કામ કરી રહ્યા છીએ, ધરતી સાથે જોડાયેલા છીએ, ત્યારે આ ધરતીની અંદર અને પાછું આ ગામડું, મને તો આ ગામડાના કાર્યક્રમો હોય ને ત્યારે તો બહુ મજા આવે, કારણ કે હું ગામડામાં જ મોટો થયો છું. એટલે ગામડા સાથે મને ખૂબ લગાવ, કારણ કે ગામડાની અંદર એનું વાતાવરણ કેવું હોય એના પર અમારા કવિ એમ લખ્યું કે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે નાની હોય, વહુને સાસુ ગમતા હોય, ભેડા બેહીને જમતા હોય, છોકરાઓ ખોળામાં રમતા હોય, એવી તો માની મમતા હોય. આ નાનું ગામડું, ત્યાં હાહુઓ ભેગા બેહીને જમતા હોય. બાકી સિટીમાં જાવ તો વાતાવરણ કેવું છે મને ખબર છે, કારણ હું સિટીમાં રહું છું. એટલે આ ગામડાની જે સંસ્કૃતિ છે એ બહુ સારામાં સારી સંસ્કૃતિ છે. ભગુભાઈ રોહડિયા ધૂણાની ધરતીના સુપાત્ર ચારણ કવિ, એને ગામડા વિશે એ સમયમાં લખ્યું હતું કે પ્રથમ તાવડીએ પકાવી રામ રોટલો, અમે એને ઘીની ધારેથી નવરાવતા હતા અને ઘંટીના ગાળેથી ઉઘરાવી લોટ અમે દોથા ભરી ભરીને બોટિયાને આપતા હતા. કે રોટલી જ્યારે બનાવે ત્યારે પેલી રોટલી જે છે એ ગાય માટે બનતી, બીજી રોટલી જે છે એ કૂતરા માટે બનતી, પછી ત્રીજી રોટલી છે ને માણા ખાતો. અને એ જ વસ્તુ જે છે ગામડામાં હજી જળવાણી. બાકી શહેરમાં તમે જાઓ એ પેલી હોય કે બીજી હોય, જેવી રોટલી બનીને પાકી એટલે સીધી થાળીમાં પીરસાઈ જાય.
અને સીધા માંડે ખાવા. પછી તો અન્ન જેવા ઓટકાર હોય આમાં તો. ઘણા એ વખત ન કે તમારા ભાઈ તો હમણાં બે દિવસે કૂતરાની જેમ આવું કે વળગે છે, પણ કૂતરાની જેમ જ વળગે ને આમાં. કારણ કે પહેલેથી જ કીધું છે કે પહેલી રોટલી જે છે એ તમારે કૂતરાને નાખવાની છે. હવે એ તમારા ધણીને ખવડાવી દો તો પછી આમાં શું થાય? એટલે આ આપણી સંસ્કૃતિ હતી. આ નકર આ ભગવાને આ બધું ગોઠવ્યું તો આવું કરવાની શું જરૂર હતી? પણ આ બધું જે તે સમયે ગોઠવું માણસને કંઈક સારું જીવન જીવવા માટે, સારું જીવન તરફ દોરી જવા માટેની આ બધી વાત હતી. એટલે ભગુભાઈ રહોડિયાએ લખ્યું કે પ્રથમ તાવડીએ પકાવી રામ રોટલો અને અમે એને ઘીની ધારેથી નવરાવતા હતા અને ઘંટીના ગળેથી ઉઘરાવી લોટ અમે અબોટિયાને દોથા ભરી ભરીને આપતા હતા. ધર્મની જય હો શિવરામ કરીને અને બ્રાહ્મણ દેવતા હોય આપણી ઘેર આવે અને આપણે છાલ્યું ભરી અને લોટ જે છે ને આપતા. એ સમયની આપણી પ્રથા હતી. ગામડામાં હજી પ્રથા છે. અને પ્રથમ તાવડીએ પકાવી રામ રોટલો અમે એને ઘીની ધારેથી નવરાવતા હતા અને ઘંટીના ગાળેથી ઉઘરાવી લોટ અમે દોથા ભરી ભરી અબોટિયાને આપતા હતા અને સિરાવતા હામટું માખણના લોંદા લઈ અને જીકેથી કામ કરી અમે વગડો જગાવતા હતા. કે જે માણા હવાના શિરામણમાં લોંદો એક માખણ અને આખો રોટલો ખાઈ જાય ને એ જ ખેતરમાં કામ કરી શકે, બાકી બીજા કોઈથી ખેતરમાં કામ ન થાય. એટલે જેવા અન્ન હતા એવા માણસોના કામ હતા. એ ગામડામાં હજી જળવાઈ રહ્યું છે. અને પારકા પરોણાને વાર્તા પાદરેથી અને પારકી પરોણાગત અમે મન ભરીને માણતા હતા. દીધેલાનું યાદ રાખી વાર્તા વ્યવહારસળ અને હાથની દીધેલું બાપ અમે અહીંયાથી ભૂલી જતા હતા. કે કોઈ પારકો માણા હોય ખાલી ખેતરના શેઢેથી નીકળો હોય ને તો એ આવકારો દેતા, આવો પાણી પીતા જાઓ, છાઈસું પીતા જાઓ, આવો તો આવકારો ગામડાનો. એટલે ભગુભાઈ રહોડિયાએ આ ગામડા વિશે, સંસ્કૃતિ વિશે અને સંસ્કાર વિશે ઘણી વાતો લખી. પણ એને બીજી એક ટકોર કરી કે માવતર જે છે ને, મા બાપ છે ને, એ જ સૌથી મોટું મંદિર અને સૌથી મોટું ધામ છે. ત્યાં જો માવતરને સાચવી લ્યો તો બીજા એક ધામમાં જવાની જરૂર નથી. એટલે જ એને કીધું કે જીવતા માવતરને આપતા નથી માંગીને ટીપું છાઈસ, પછી નાખે નેવે વાઈસ, મુવા પછી શું માનણા અને પાણી પાણી પોકારતા, જેનો ઉડી ગયો આત્મો પછી પીપળે પાણી પાઈસ, મુવા પછી શું માનણા. હે કે જે મા બાપ જે છે જ્યારે ખાટલામાં હોય અને એ પાણીનો કલસો ભરીને એમ કે પાણી દે ત્યારે છોકરો મોઢું ફેરવી જાય અને પછી એ ગુજરી ગયા પછી જેવો હરાજ મહિનો આવે અને ગાગર ભરીને પીપળે પાણી જઈ રેડવા જાય, પીઓ પીઓ પીઓ. અમુક તો કોકના ખંભે રેડી દે. એટલે ભાઈ તું અમારા ખંભે ક્યાં રેડી? નહીં તારો બાપ તરસો મરી જાય. હા, પણ જીવતા હતા એ કદર ન કરી. જીવતા હતા ત્યારે રોટલી હરખી ખવડાવીને પછી ચોખા ને ઘી ભેગું કરી અને જે ભેગું કરીને જે કાક 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 કરીને જે ઘા કરે નરિયા માથે અને એ ખીરના લોંદા એક ઠેકાણા એક જણો વાઈસ નાખવા ગયો. કાક કાક કરીને ખીરનો લોંદો કરીને જે ઘા કર્યો ને તો એની વેંડી ટાપીને કોકના ફરિયામાં જઈને પડ્યો. હવે એ મિલિટરી વાળાનું મકાન. એ કે આ ગદનું હવારમાં કે ખીરના લોંદા ક્યાંથી ઉડી ઉડીને આવે છે. એટલે એને એમ થયું ભાઈ ભૂલથી આવી ગયું છે. ત્યાં વળી થોડીક વાર થયું કાક કાક કરીને જે ઓલા ખીરનો ઘા કર્યો ને ભાઈ આમાં હું વાઈસ નાખતા આવડતું જોઈએ ને પાછું. હા, સિટીમાં રહ્યા વાઈસ નાખતા ન આવડતું હોય તો કેટલો ઘા કરવો ને એ ખબર ન હોય તો ગોફણના ઘા કર્યાની જેમ પછી આના ઘા ના કરવાના હોય. સમજ્યા? એટલે એને ઘા કર્યો પાછો ખીરનો લોંદો જઈને કોકના ફરિયામાં જઈને મિલિટરી વાળાને ફરિયામાં જઈને પડ્યો. પછી ઓલા મિલિટરી વાળાનો મગજ છેટકો ઘરમાંથી જોટો કાઢ્યો ને ચડ્યો મેળી માથે. તો એ કે આ ગદનો કોણ છે એ કેમ? ત્યાં તો જોવો તો વાઈસ નાખે કાક કાક કરીને અને મિલિટરી વાળાનો મગજ છેટકો ને જે જોટામાં ગોળી નાખીને જે ભડાકો કર્યો ને તો 2 કાગડાને ઉડાડી દીધા. બે કાગડા ઢીમ ઢાન નાખે. ત્યાં તો ઓલો રાડું રાળા એ તમે મારો બાપ માન નાખ્યો, મારો બાપ માન નાખ્યો. તા તો મિલિટરી વાળો ત્યાં જઈને કે મરી ગયો નહીં તો મારો બાપ હતો. એ કે અમારું ફર્યું મેલીને તારી વંડી કે વાઈસ ખાવા આવે. એ કે અને હવે કે ખીના લોંદા નાખવા રેવા દે ને પેલા 2 ઉડી ગયા ને પાછા 2 છે ને તે ઉડાડી એમાં તારો એકાદો બાપ હશે. એ કે એટલે આમાં ઘણી વખત એવું થાય. અને એક વખત તો એક ભાઈ આ કાગની વાઈસની વાત આવી તો એક જણો કાગડાને વાઈસ નાખો કાક કાક કરીને જે ખીરનો લોંદો નાખે ને તો કાગડો બરોબર ક્યાંકને નરિયામાં બેઠો બગડનો હેઠો ન આવે. તો નાનો ભાઈ મોટા ભાઈને પૂછે કે બાપા કેમ હેઠા આવતા નથી? તો એ કે ખબર નહીં કે નાઈકને જે એક વાર કે ઓછું પડતું હોય છે. તો ઓલે મોટો લોંદો લીધો લઈને કાક કાક કરીને જે ઘા કરીને તોય કાગડો હેઠો આવ્યો નહીં. તો વળી નાનો ભાઈ મોટા ભાઈને પૂછે કેમ બાપુજી હેઠા આવતા નથી? તો એ કે ખબર નહીં બાપુજી મૂંઝાણા લાગે છે કંઈક. તો વાહે ફરીને જોઈને બા ઊભા હતા. પછી કે તમે તો ઘરમાં મરો એ કે જીવતા તો ખાવા ના દીધું, વાઈસ મરી ગયા પછી તો વાઈસ તો ખાવા દો.
તા તો એની બાએ ટહુકો કર્યો એ કે હું ઓળખું છું તારા બાપને, એ તો મણીબેન ત્યાં ખાઈને આવ્યો હોય છે. હવે આ પાછી ખબર ન હોય ને છોકરાઓને કે આ ક્યાં ક્યાં ખાઈ આવતા હોય. એટલે આ હસી મજાકની વાત છે, પણ આ સમાજ જે છે, આ સંસ્કૃતિ જે છે એને ટકાવવા માટે જે છે એ સૌથી પહેલો પાયાનો જો કોઈ આધાર હોય તો એ શિક્ષકો છે. એ શિક્ષણ અને શિક્ષકો થકી આ પાયો છે ટકી રહ્યો છે. અને આપ સૌનો સહકાર અને આપ સૌનો સહયોગ જો આવી રીતે જ મળતો રહેશે તો આ સમાજ જે છે 100% આગળ જશે. કારણ કે દુનિયાની કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનું સમાધાન માત્ર શિક્ષણથી જ થઈ શકે, એ સિવાય બીજી કોઈ વસ્તુથી થઈ ન શકે. એક વખત ની વાત છે, એક સમયમાં મોટી સભા ભરાણી, જ્યાં અમારો એક લોક સાહિત્યકાર અને એક વૈજ્ઞાનિક બે ભેગા થઈ ગયા અને હામાં જીદે જડ્યા. વિજ્ઞાન કે હું મોટું, લોક સાહિત્યકાર કે હું મોટો. બે વચ્ચે વાદ વિવાદ થયા. એટલે વિજ્ઞાને કીધું, એની વાત રજૂ કરી કે અમે કેમ મોટા છીએ. એ કે અમે આટલા સંશોધનો કર્યા, આટલી શોધ કરી, એ કે જે કાંઈ તમે જોવો છો ને એ બધું અમારા થકી છે. બાકી કે અમે જો આ કાંઈ ન કર્યું હોત ને તમે એ કે હજી કે પછાત ને પછાત રહ્યા હોત. પણ ત્યારે લોક સાહિત્યકારે એની જે શોધો કરેલી હતી, એની જે વાતો હતી, એના ઉપરથી એને વાત કરી. લોક સાહિત્યકારે કીધું કે તમારી આંખમાંથી આંસુ પડે તો તમે એની લેબોરેટરી કરાવો. તો લેબોરેટરી વાળો જે છે આંખના આંસુની લેબોરેટરી કરી એમ કહી શકે કે આમાં પાણી કેટલું છે, આમાં સાર કેટલો છે, પણ એમ ન કહી શકે કે આંસુ સુખનું છે કે દુઃખનું છે. એ તો બાપુ મારો લોક સાહિત્યકાર જ કહી શકે કે આંસુ સુખનું છે કે દુઃખનું છે. ત્યાં તમારું વિજ્ઞાન ટૂંકું પડે છે. કે તમે તમારું લોહી છે એ લેબોરેટરીમાં લઈ જાઓ તો લેબોરેટરી કરી અને ડોક્ટર જે છે એ લોહીની અંદર કેટલા ત્રાકકણ છે, કેટલા શ્વેતકણ છે, કેટલા રક્તકણ છે એ કહી શકે, પણ એમ ન કહી શકે કે આ લોહીમાં ખાનદાની કેટલી છે. એ તો બાપજી જનેતાએ જણ્યા હોય ને એને જ ખબર હોય કે મારા છોકરાના લોહીમાં કેટલી ખાનદાની છે. ન્યાય કે વિજ્ઞાન તમારું ટૂંકું પડે. અને કોઈ માણાને વીછી કર્યો હોય તો એનાય ઝેર ઉતારવાના સંશોધન થયા. કોઈ માણાને નાક કઈડો હોય તો એના ઝેર ઉતારવાના સંશોધન થયા. પણ કોઈ માણસને માણા કઈડી ગયો હોય ને એના ઝેર ઉતારવાના આજ દિન સુધી એક પણ સંશોધન નથી થયા. ત્યાં વિજ્ઞાન છે ને ટૂંકું પડે. ત્યાં તો આવો સાહિત્યકાર હોય, આવો લોક સાહિત્યકાર હોય, આવો સંત હોય એ જ આવા ઝેર ઉતારી શકે. એટલે આ સમાજની અંદર જેટલા સંતો મહંતો થઈ ગયા એને જ સંસ્કાર અને સમાજને સુધારવા માટેની વાતો કરી. અને તે પછી બીજી જવાબદારી છે એ શિક્ષણ સમાજને હોઈપી અને શિક્ષકોએ જે છે આ જવાબદારીને ખૂબ સારી રીતે નિભાવી. એવો સુંદર સારા પરિવાર તમારા ગામને મળ્યો છે. ભાયાભાઈ ના અધ્યક્ષ ઉપર અને એના અધ્યક્ષ સ્થાને તેના તમામ શાળાના સ્ટાફ જે છે એની સાથે મળી અને સુંદર કામ કરે છે. એના પર પૂરો ભરોસો રાખજો. તમારા છોકરાને શિક્ષણની સાથે સાથે એ સંસ્કાર પણ આપજે અને સરસ જે છે બાળકોનું ઘડતર કરી અને આપને 8મું ધોરણ પૂરું થાય પછી આપને સારી શાળામાં પ્રવેશ લ્યો, 9મા ધોરણમાં પણ પ્રવેશ લે અને બાળકો એના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વચનો જે છે એ ભાયાભાઈ તરફથી અને અમારા સમગ્ર શિક્ષણની ટીમ તરફથી આપ સૌને આપીએ છીએ. અને છેલ્લી એક નાની વાત કહી અને મારી વાતને હું પૂરી કરીશ કે જ્યારે કોઈ માણસની અંદર અલગ અલગ પ્રકારની આવડત હોય, કારણ કે મને કોઈ ગાવાનું કે હું પાછો એવું ગાઈ ન શકું સારા કલાકાર જેવું, પણ બોલવાનું કે ને તો પાછું સારું બોલી શકું. એટલે દરેક માણસમાં કાંઈક ને કાંઈક અલગ અલગ આવડત જે છે એ ઈશ્વરે આપી છે. તો એક આવડત આવી સારી મને આપી તો એનો ઉપયોગ હું સારા કામ માટે કરું છું. એટલે અમારા કવિએ જે ભગવાનને જે છે એ કટાક્ષ કરીને કીધું કે ભાઈ બધાને તે કાંઈક ને કાંઈક કોક ને કાંઈક તે વસ્તુ નથી આપી. કે શું નથી આપી એના પરની અમારા કવિએ લખેલી એક વાત છે કે બહુ ગુણવંત લીમ કો કડવો કયો. કે લીમડો બહુ ગુણકારી હોય પણ લીમડાને કેવો કર્યો તો કડવો કર્યો. બહુ ગુણવંત લીમ કો કડવો કયો, 14 વિદ્યાદીન કવિ કો કંઠ ન દિયો. કે કવિને 14 પ્રકારની વિદ્યા દીધી પણ એને કંઠ નો દીધો, એ સારું ગાય ન શકે. બહુ ગુણવંત લીમ કો કડવો કિયો, 14 વિદ્યાદીન કવિ કો કંઠ ન દિયો. કંઠ વતુ કોયલ કો રૂપ ન દિયો. રૂપ વતુ મોર કો પાવ ન દિયો. અને પાવ વતુ પદમણી કો વરવો વર દિયો. કવિ અવલત રાજે મોતરે મારો વાલો થોર કો કાં ભૂલ ગયો. કે લીમડો કડવો હોય, ગુણકારી હોય તો એને કડવો કર્યો. બહુ ગુણવંત લીમ કો કડવો કયો. 14 વિદ્યાદીન કવિ કો કંઠ ન દિયો. કવિને 14 વિદ્યા દીધી, મને તમે કયો ને એના પર હું કવિતા લખી દઉં પણ હું સારું ગાઈ ન શકું. અને કંઠ વતી કોયલ, કે હારો કંઠ જે કોયલને દીધો તેને રૂપ નો દીધું, એને કાળી બનાવી. અને રૂપ હતું મોર, કે હારું રૂપ મોરને દીધું, એના પગ હારા ના દીધા. અને પગ હારા જે છે એ પદમની બાઈને દીધા, તેને વર હારા ના દીધા. એ બે કોથરી માની ક્યાંક પડ્યા હોય.
એટલે ભગવાન ક્યાંક ને ક્યાંક છે એ કાંઈક ને કાંઈક ભૂલી ગયો હોય. પણ હવે છેલ્લી બે કડી ગઈ અને મારી વાતને વિરમું છું. દર વખતે દરેક જગ્યાએ મારી ગમતી આ બે કડી કે જો જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું. જો જમાનો હોય કાળો નાગ તો હું પણ મદારી છું. ઉડતા પંખીને પાળું એવો ગજબનો શિકારી છું. આમ તો બેતાબે બાદશાહ છું મારી આલમનો, પણ આપ સૌની મીઠી નજરના કાજે હું ભિખારી છું. જય હિન્દ, જય દ્વારકાધીશ, જય શિક્ષણ. આખા માહોલની અંદરમાં એક સુવાસ સાથેની વાત અને એક શિક્ષણ સાથેની વાત, એક કવિ હૃદય સાથેની વાત જે રજૂ કરી છે, ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. એક એક વાત રજૂ કરી બદલ, એક એક પોઈન્ટને રજૂ કરીને આગળ વધારીએ છીએ. અને એમ કહી શકાય કે આખું જેને એમ કહી શકીએ કે આપણી દેશી ભાષામાં એક પોળ બાંધી દીધું છે, એમ સરસ મજાનું પોળ બાંધી દીધેલું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. અને હવેની જે કૃતિ છે, જો ભાઈ આખી દુનિયાની અંદરમાં ઘણી બધી વસ્તુ એવી બનતી હોય કે જે જોવા માટે આપણે આતુર હોય, પણ આખી દુનિયાની અંદરમાં એક એવી ઘટના, રેકોર્ડ બ્રેક ઘટના જે બની ગઈ છે, જે વર્લ્ડની અંદરમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જો આવેલી હોય અને એના ભૂરિયાઓ પણ જો જોતા હોય, એ આપણો દ્વારકાનો મહારાસ, એ ભાવેશ આહિર દ્વારા તૈયાર થયેલો. એકવાર તો પેલા જોરદાર ભાવેશ આહિર માટે તાળી થઈ જાય કે એમણે જે રચેલું ગીત જે છે, તમે કદાચ આ યુટ્યુબ ની અંદરમાં ને ઇન્સ્ટાગ્રામના વિડીયો ને રીલ્સમાં જુઓ ને તો ભૂરિયાઓ આપણા ગીત ઉપર ડાન્સ કરે છે કે 37,000 આહિરાણીઓ, 37,000 આહિરાણીઓ માતાઓ બહેનો દ્વારા સરસ મજાનો જે આ મહારાસ તૈયાર કરવામાં આવ્યો હતો. એક એક શબ્દ, એક એક કંઠ, એક એક પંક્તિ આની અંદરમાં છે ને આપણને તરત જ એ દ્વારકાધીશનો અહેસાસ કરે છે. તો મારી વાણીને અમે વિરામ આપું છું અને ચાલો આપણે બધા એક ગોપી બનીને એની સાથે જોડાઈ જાય કે આની અંદરમાં ખબર નહીં હો કયો કાનડો તમારી સામે આવી જતો હોય. એટલે આપણે એક ગોપી બની આની સાથે મહારાષ્ટ્રની અંદરમાં આવી જાય ને આપણે સૌ ચાલો જોડાઈ જાય. અને હવે રજૂ થઈ રહ્યું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામના અને ખ્યાતિ મેળવનાર મહારાસ.